મિત્રો શિયાળાની ઋતુ છે અને ભાઈ ભરપૂર માત્રામાં સુંદર મજાના ગુલાબ મળતા હોય છે. મિત્રો આજે આપણે દેશી ગુલાબમાંથી બનાવીશું એકદમ યુનિક ફક્ત 5 મિનિટમાં ગુલકંદ. તડકા છાયાની ઝંઝટ વગર આપણે અહીં 200 ગ્રામ જેટલી પાંદડી લીધેલી છે. અંદાજે 1 બાઉલ જેટલી પાંદડી છે તેટલી જ પ્રમાણમાં આપણે ખાંડ લઈશું. હવે મિત્રો એક બાઉલ લઈ પછી આ બધી જ પાંદડીને આપણે ખાંડ સાથે મિક્સ કરવાની હોય છે. તો આ રીતના થોડી થોડી ખાંડ એડ કરી આપણી પાસે વાસણ નાનું છે તો મસળતા જશું અને આ રીતના આપણે મિક્સ કરતા જશું. ફરી પાછા આપણે પાંદડી એડ કરી અને જે ખાંડ છે તેને બધીને આમાં મિક્સ કરી દેવાની છે. બધું જ એક રસ કરી દઈશું. આ રીતે મિક્સ કરતા જશું અને પાંદડીને આપણે મસળતા જવાની છે. હવે ધીમા ગેસ પર આપણે આ બનાવીશું. તો ગેસ ચાલુ કરી અને તેમાં 1 ચમચી જેટલું આપણે સૂંઠ પાવડર એડ કરીશું અને ફક્ત 3 થી 4 મિનિટ આ રીતના સાંતળી લઈશું. તમે જોઈ શકો છો ચાસણી જેવું અંદાજે થઈ ગયું છે. તો આપણો ગુલકંદ એકદમ રેડી છે. તો બની ગયો ને મિત્રો મસ્ત ગુલકંદ.